રાજકોટ ગ્રામ્ય પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ એક એવું મિશન જેણે સાયબર માફિયાઓના મલકને હલાવી દીધું છે। શરૂઆતમાં જે આંકડો 400 કરોડનો લાગતો હતો તે હવે તપાસની તેજ ધાર વચ્ચે 1500 કરોડની મસમોટી રકમે પહોંચી ગયો। તેલંગાણાના આદિલુદ્દીનથી લઈને રાજકોટના મિહિર અને હિરેન સુધી ફેલાયેલું આ નેટવર્ક માત્ર સાયબર ફ્રોડ જ નહીં પણ જીએસટી ચોરી અને ઇલીગલ ગેમિંગના નાણાંનો કાળો કારોબાર પણ સંભાળતું હતું। 1500 કરોડનું સાયબર સ્કેમ। मनीष कमाणी आ एपीएमसी अकाउंट होल्डर छे। जय नादपरा एनो पण एपीएमसी वाळो अकाउंट छे। मिहिर रंगाणी एनो एपीएमसी अकाउंट छे अने आ हेराफेरी करतो हतो। मोहम्मद आदिलुद्दीन ओ तेलंगाना थी अमे लोको अरेस्ट करे छे। तो अहींयाथी पैसा आ अकाउंट्स में मोकलवानो अने आंगडियाथी पैसा रिसीव करीने अने आने आगळ मोकलवानुं काम करे छे। આદિલુદ્દીન તેલંગાણામાં બેસીને અલ આદીન અને અલ મુનીર જેવી નકલી પેઢીઓ ચલાવતો હતો। તેની નીચે કામ કરતા મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં ફ્રોડના કરોડો રૂપિયા જમા થતા અને પછી આંગડિયા મારફતે આ નાણાં પાછા ઉપરની ચેનલમાં મોકલાતા। દેશભરમાં 180 જેટલી ફરિયાદો આ ગેંગ વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે, જેમાં 23 કરોડથી વધુની રકમ તો માત્ર 5 બેંક એકાઉન્ટમાં જ રમી રહી હતી। અકાઉન્ટ યુઝ એવી જગ્યા કરતા હતા જ્યાં ટેક્સેશન ઓથોરિટીઝની નજર ઓછામાં ઓછી પડે। तो आपने एपीएमसी ना अकाउंट्स ए लोको एवे एना माटे टार्गेट कर्या कि एपीएमसी ना अकाउंट पर जीएसटी कापवानी के टीडीएस कापवानो रहतो नथी। तो एना माटे ए लोको एपीएमसी अकाउंट्स ने टार्गेट कर्या हता। अहींया ए लोको ए अकाउंट्स ने हायर करीने ऑपरेट करता हता। आमां आदिल है पोताना घरेथी ज ऑपरेट करतो हतो। ए जेटला अकाउंट्स होल्डर छे पोतानी जग्याथी त्यांथी ज ऑपरेट करता हता। तेलंगाणा टू राजकोट आंगडिया मार्फते नाणांनी हेरफेर। રાજકોટનો મિહિર રંગાણી અને હિરેન લિંબાસિયા આ બંને આ નેટવર્કના મહત્વના મીડિયેટર હતા। એપીએમસી સાથે લિંક્ડ બેંક એકાઉન્ટમાં આશરે 87 કરોડની શંકાસ્પદ લેવડ-દેવડ સામે આવી। લોરીલ એગ્રી એક્સપોર્ટ જેવી પેઢીઓની આડમાં સાયબર ઠગાઈના નાણાંને વ્હાઇટ કરવાનો આ કિમિયો હવે પોલીસના રડારમાં છે। સાયબર ક્રાઇમ સેલ હવે જીએસટી ફ્રોડના એંગલથી પણ તપાસનો ગાળિયો કસી રહી છે। એપીએમસી કનેક્શન 87 કરોડની શંકાસ્પદ લેવડ-દેવડ। આગામી દિવસોમાં આ મ્યુલ હન્ટ ઓપરેશનમાં હજુ પણ અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતાઓ વધુ સેવાઈ રહી છે। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી।